ઉનાળાની સિઝનમાં દરેકના ઘરમાં અથાણા બનતા હોય છે, પરંતુ આ વર્ષે અથાણાનો ચટાકો તમને મોંઘો પડશે। ગૃહિણીઓનું બજેટ ખોરવાય તે રીતે આ વર્ષે બજારમાં કેરી ગુંદાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 20 થી 25% વધારો જોવા મળ્યો છે। આ વર્ષે વનરાજ કેરીનો ભાવ 140 રૂપિયા, જ્યારે રાજાપુરી કેરીનો ભાવ 80 રૂપિયા છે, તો દેશી લાડવો કેરીનો ભાવ 120 રૂપિયા છે। આ તરફ ગુંદાનો ભાવ પણ વધારે જોવા મળી રહ્યો છે। ગુંદાનો ભાવ 100 રૂપિયા છે। લોકો વધારે પડતી અથાણાની સિઝનની અંદર વનરાજ કેરી વધારે પસંદ કરે છે। એનું ગળ્યું અથાણું અને છુંદો સારો બને છે, એના માટે વનરાજ કેરી વધારે પસંદ કરે છે। ગત વર્ષે 60 રૂપિયા કિલો રાજાપુરી ચાલતી હતી, એની જગ્યાએ ફેરી 80 રૂપિયા કિલો છે, અને વનરાજ કેરી 120થી લઈને 140 રૂપિયા કિલો છે। એટલે બધી કેરીમાં ગયા વર્ષથી 20 થી 30 રૂપિયા કિલોનો ફરક છે। તૈયારીમાં તો એવું કે એવરી ટાઈમ થોડું મોંઘું થતું જાય છે। દર વખત કરતાં કેરીનો ભાવ બી વધારે છે, મજૂરી પણ વધારે છે, પણ તો બી અમે તો અથાણા બી કરીએ છીએ અને મુખવાસના આંબોળિયા પણ કરીએ છીએ।